સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના સિદ્ધાંત અંતર્ગત ઓલપાડના પિંજરત ગામે જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, ઓલપાડ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના કાર્યકરો અને ગ્રામજનો સાફ સફાઈમાં જોડાયા હતા। મંત્રી મુકેશ પટેલે રામજી મંદિરની સાફ સફાઈ કરી ભગવાન શ્રીરામના દર્શન પણ કર્યા। ઓલપાડ ટાઉન બાદ હવે પિંજરત ગામે સાફ સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી। સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ થવાના આવ્યા છે, ત્યારે આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને મંદિરોની સાફ સફાઈ કરાઈ હતી। હવે શહેરોની જેમ ગામડાને પણ ક્લીન બનાવવાની પ્રતિજ્ઞા આ કાર્યક્રમમાં લેવાઈ હતી। જોકે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી સુરત જિલ્લાની ઓલપાડ, મહુવા, કામરેજ તાલુકાની સારી કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા। સમગ્ર દેશની અંદર આજે સ્વચ્છ ભારત દેશની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બીજી ઓક્ટોબર 2014થી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીને આજે 10 વર્ષ પરિપૂર્ણ થયા છે। ત્યારે આ અભિયાનને દેશની જનતાએ એક જન આંદોલન બનાવી દીધું છે। આજે જિલ્લા કક્ષાનો એ કાર્યક્રમ પિંજરત ગામે, જે દરિયા કિનારાનું છેલ્લું ગામ હોય, ત્યાં પણ સૌ સરપંચો એકઠા થયા હતા। તમામ લોકોએ આજે શપથ પણ લીધા છે કે 2 કલાક અમે શ્રમદાન કરીશું। પરંતુ મને ઓલપાડના 108 ગામોના તમામ સરપંચો, તમામ કાર્યકરો, તમામ સામાજિક આગેવાનો પર ગર્વ થાય છે કે એમણે 108 ગામની અંદર સ્વચ્છતા અભિયાન સતત ચાલુ રાખીને ઓલપાડને સ્વચ્છ બનાવી છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।